પણ મારે વિદેશ જવું છે? આ પ્રશ્ન તો એટલો બધો જોરદાર છે અને આપણે ઘણા બધા આખા 2023ના વર્ષમાં આવા કિસ્સાઓ જોયા કે વિદેશ જવાની ઘેલછામાં ઘણા બધા નરસા કિસ્સા પણ આપણી સામે આવ્યા છે. તો આખરે હેમુલભાઈ જણાવો, વિદેશ જવા માંગતા જે તમામ વાંચુકો છે તેના માટે શું સલાહ ભર્યું રહેશે આ 2024નું વર્ષ? કોઈ પણ રાશિની વ્યક્તિ હોય, જો ઘરે બેસીને જ દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો વિઝા મેળવવામાં કે ત્યાં જવામાં ક્યાંય પણ દ્વિધા અગવડતા પડતી હોય ને એ દૂર થશે. જો વધુ કંઈ પણ જગ્યાએ અવઢવ લાગે તો પછી હનુમાન ચાલીસા સાથે બજરંગ બાણના પણ જો પાઠ વાંચવામાં આવે ને તો વિદેશ જવા માટે કંઈ પણ પ્રકારની તકલીફ હશે ને એ દૂર થાય એવું એક અનુભવમાં પણ આવેલું છે. એટલે હનુમાનજીની ભક્તિ કરવી તો વિદેશ જવાના દ્વાર આપોઆપ ખુલી જાય. મારે તો વિઝા જોઈએ છે, વિઝા માટેના કાર્ડ શું કહી રહ્યા છે? ઓકે, ધ કાર્ડ્સ આર પાસ્ટ લાઈફમાંથી બહાર આવશો, એ થોટ્સમાંથી બહાર આવશો એન્ડ ક્રિએટ અ વિલિંગનેસ. એક થોટ ક્રિએટ કરશો કે મારે જવું છે તો ડેફિનેટલી 2024માં પોસિબિલિટી છે કે તમે વિદેશમાં જઈ શકશો. ઇટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ યર ફોર ફોરેન ટ્રાવેલ. આપણી સાથે આ જ્યોતિષ પણ હતા, ટેરો રીડર પણ હતા અને ક્રિસ્ટલ એક્સપર્ટ હતા, ન્યુમરોલોજીના એક્સપર્ટ્સ હતા. બિલકુલ, આપે ખૂબ બધો આ સમય આપ્યો છે અને 2024ને લઈને આખું સર્વૈયું તમને આપી દીધું છે, તો તેને લઈને આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે અમને સમય આપ્યો અને સાથે સાથે મારા દર્શકોને પણ પૂરી જાણકારી આપી કે તેઓએ 2024માં શું કરવું, શું ના કરવું. તો વર્ષ 2024નું આ વર્ષ આપના માટે શુભદાયી રહે, આપના માટે સમૃદ્ધિદાયક રહે અને તેના વિશેની તમામ માહિતી અમે આપને આપી દીધી છે, કારણ કે આપ જોઈ રહ્યા હતા એસ્ટ્રો 9 2024નું ભાગ્ય મંત્ર.